નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, કહેવાય છે ને કે ભાર વગરનું ભણતર નકામું, જ્ઞાન વગરનો ગુરુ નકામો અને પાયા વગરનું મકાન નકામું. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં તમને સારું ભણતર મળશે, સારું જ્ઞાન મળશે અને તમારા ભવિષ્યનો પાયો પણ મજબૂત બનશે. આજે આપણે કળીના ફર્મા વિશે આપણે જણાવશું કે ભાઈ કળી એટલે શું, કળી કેવી રીતના બનાવાય, કળી ક્યાં કામમાં આવે અને એના ફર્મા કેવી રીતના બનાવાય. તો મિત્રો, કળી વસ્તુ જે છે ને એ લહેંગામાં યુઝ થાય છે. સણિયા ચોલીના લહેંગા આવે ને એમાં યુઝ થાય છે. કળીના ફર્મા આપણે બનાવવાના ન હોય, ખાતાવાળા ભાઈ જે હોય છે ને એ આપણને મોસ્ટ ઓફલી આપે છે 99.99%. જ્યારે તમે કોઈ પણ ખાતે જોબ કરવા જાઓ તો ત્યાં તમને કોઈ પણ સૌ પ્રથમ તો તમને એમ કે ફર્મા તમારી જાતે બનાવો, તો આપણે જાતે બનાવવાના. પણ એ પહેલાં પણ આપણો જવાબ એવો હોવો જોઈએ કે ફર્મા જાતે ન બનાવવાના હોય, કેમ કે માર્કેટ છે ને ખાતાવાળા ભાઈ જાય છે, વેપારીની હારે ડિસ્કસ કરે છે ખાતાવાળા ભાઈ. એટલે મોસ્ટ ઓફલી એને ખબર હોય કે ભાઈ કેવી રીતના ફર્મામાં કામ કરવાનું છે, કેવી રીતના વેપારીને જોઈએ છે, એ ડિઝાઇનરને ન ખબર હોય. એટલે 99.99% ફર્મો ખાતાવાળા ભાઈ આપે છે. પણ આપણને બનાવવાનું કે તમે નવા છો અને તમારી ઉપર રાખી દીધું હોય કે ભાઈ તમે તમારી રીતના ફર્મા બનાવો, તો ગભરાયા વગર જો ફર્મો બનાવવો હોય તો તમારી રીતના તમે બનાવી શકો છો. બાકી 99.99% તમને ફર્મો આપે અને એ ફર્મા ઉપર જ કામ કરવાનું હોય. ફર્મો આપણે કેવી રીતના બને ને એ જણાવીએ. હવે મોસ્ટ ઓફલી કળીની હાઈટ જે છે ને, હું તમને એવરેજ એક રેન્જ આપું છું. 1100 ની હાઈટ હોય, 1100 ની હાઈટ બનાવવાની તમારે. આ રીતના 1100 ની હાઈટ બનાવી. હવે એરિયો કયો છે એની ઉપર ડિપેન્ડ કરે છે. 250 નો એરિયો હોય તો તમે 250 ના એરિયામાં 240-45 તમે કામ કરી શકો. એટલે 240-45 mm, 245 નીચે થઈ જાય તમારે. જુઓ, અને ઉપર તમારે 80 થી લઈને 110 સુધી આપણે સમજો ને 100 રાખો. અહીંયા બંનેને વચ્ચે લઈ લો તમે. અહીંયા આપણે પોઈન્ટ પાડી દો અને ડિલેટ મારી દો. આ આપણી કળીનો ફર્મો તૈયાર થઈ ગયો. હવે કળીના ફર્માની અંદર એક કવ બનાવવાનું આવે ને તો 300 mm મૂકી દો બોક્સ. એક 300 mm નું એક બોક્સ બનાવો. આ જગ્યાએથી ગોળ પોઈન્ટ પાડી નોર્મલ અંદર આવો તમે, અને અહીંયા ગોળ પોઈન્ટ પાડી દો, એને નોર્મલ અંદર આવો. આ રીતના કવ બની ગયો. જો આમ કરીને આમ કવ બને. આ તમારે રનમાં કનું મારી દો. આ વસ્તુ છે સિંગલ હવે 250 માં તમે જુઓ આવી રીતના બનશે. વચ્ચે અહીંયા તમે 245 કરે ને 40 કરી નાખો ને તો હાલે. 240 ઉપર 100 રાખો. 80 થી લઈને એ તો તમારે એકવાર પૂછવું જ પડશે કે ભાઈ ઉપર કેટલું રાખવું, નીચે કેટલું રાખવું. આવી રીતના તમે રેન્ડમલી ફર્મો બનાવી તો નાખશો, પણ તમે તમારી રીતના જો ડિઝાઇન બનાવી નાખશો ને તો ચાલશે નહીં બિલકુલ. 99.99% નહીં, 100%. ફર્માની ઉપરની અને નીચેની સાઈઝ તો તમારે એની પાસે માગવી જ પડશે, કેમ કે તમારી પાસે વેપારીનું, માર્કેટનું કે મશીનનું નોલેજ નથી. માલ એ બનાવે છે ખાતાવાળા ભાઈ. તમે તો માત્ર ડિઝાઇનર છો. ડિઝાઇનરોને ડ્રોઈંગનું અને ફાઇનલ કામ કરવાનું હોય. પણ આપણને ફર્મો બનાવવાનું કીધું હોય તો રેન્ડમલી એક આ ફર્મો આપણે બનાવી શકીએ. હવે આને આપણે 250 માં આવી રીતના સિંગલ બને. હવે એને એમ કીધું કે મારે 400 ના એરિયાની અંદર આવી રીતના ઊંધા સતી કળી બનવી જોઈએ બંને. તો 400 નો એરિયો કરો અને આને ડુપ્લિકેટ કરી નાખો.
અને ઊંધી કર. આ 400 ના એરિયામાં બની જાય. આ 400 ના એરિયામાં. 250 ના એરિયામાં તો એક સિંગલ જ આવે. 250 માં સિંગલ આવે એમાં નુકસાની જાય. આ જે ત્રિકોણ વધ્યો ને એ કપડું વેસ્ટ જાય. કપડું વેસ્ટ જવાના કારણે 400 માં ઊંધા સતી કળી બનાવે. એટલે એની અંદર કપડાનો પરફેક્ટ યુઝિંગ થઈ જાય. આ રીતના જો, આ રીતના આ બની ગયું. હવે આમાં કપડું માત્ર ને માત્ર કાતર લાગે ને સિલાઈ થાય ને એટલું જ કપડું વધે. બાકી એકદમ પરફેક્ટ કપડાનો યુઝ થઈ જાય. એટલે મોસ્ટ ઓફલી 400 ના એરિયામાં તે કળીનું કામ થાય છે, ઊંધા સીધી કળીમાં. અને આવી રીતના કવ બનાવવાનું. કવ મેં તમને જે કીધું ને એવી રીતના કવ બનાવવાનું. હવે આપણે જોઈએ કે કળી કેવી છે, ફાઇનલ કેમ કરાય એ રીતના. તો આ રીતના આપણે જોઈએ. હવે આ કળી છે, જુઓ. કળી પરફેક્ટ ફર્મો બનાવીને આવી રીતના, આ રીતના જુઓ કવ બની ગયા. પછી પંચિંગ કરવાનું પાર્ટમાં આનું આટલું પંચિંગ થયું, આટલું પંચિંગ કરી નાખ્યું. આઉટ નો મારે ને એટલે એને પાર્ટ પાડી દીધા છે. પછી એટલું પંચિંગ કર્યું, પછી આને એટલું પંચિંગ કરવાનું, પછી ઉપરનું બને અને પછી ઉપરનું બને. સમજ્યા? કળી આવી રીતના બને. અને જ્યારે આ ફર્મો આપણે રેડ કલરનો આ બનાવ્યો આપણે ફર્મો, તો કોડિંગ જે છે ને, કોડિંગ એ આપણે પંચિંગ કરતી વખતે જો આ કેમ છે અને ડિલેટ મારી દો, તો આમ કોડિંગનું પંચિંગ કરવી એના કરતાં આમથી આ કાપડ તો કાતર લાગવાની છે, અહીં સિલાઈ લાગવાની છે, તો એને બહાર પંચિંગ કરી નાખ્યું છે આવી રીતના. જુઓ, આ તો બધું સિલાઈમાં જ જવાનું છે. એક્ઝેક્ટ મિડલમાં આ રીતના હોય તો આ અડધો ભાગ કામમાં લાગશે અને અનપુરનો અડધો ભાગ. જ્યારે બે કળી જોઈન્ટ થાય ને આવી રીતના, ત્યારે આ એક બુટી આખી બને. આ સિલાઈ ઉપર ડિપેન્ડ કરે છે. પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવવાનું કામ છે ને એ ટેલર વાળાનું કામ છે. પણ આપણે પંચિંગ આવી રીતના કરવાનું. બુટી છે ને આખી હાફ નહીં બનાવવાની આવી રીતના. ઘણીવાર મિસ્ટેક આપણે આવી રીતના કરવી છે. આમ નહીં બનાવવાનું, આ વસ્તુ નહીં બનાવવાની. જો આપણે ફર્મા પ્રમાણે કામ કરવી એટલે ઘણા લોકોને એમ થાય, નવા મોસ્ટ ઓફલી ડિઝાઇનર હોય ને એને આ બાબતની ઝીણી બાબતની ખબર નથી. મિત્રો, એ માટે જ આપણે કીધું છે કે ભાર વગરનું ભણતર નકામું, જ્ઞાન વગરનું ગુરુ નકામું. આજે મોસ્ટ ઓફલી 3-4 વર્ષ થાય ને એટલે ડિઝાઇનરો ઘણા બધા શીખવાડવા મળે છે ડિઝાઇનરોને. અને એ જે 3-4 વર્ષના અનુભવ પાસેથી તમે શીખો છો ને, એટલે હવે એની પાસે પૂરેપૂરો અનુભવ ન આવ્યો હોય અને ત્યાં એને શીખવાડવાનું ચાલુ કરી દીધું હોય ડિઝાઇનરોને, એટલે સંપૂર્ણપણે તમારી પાસે નોલેજ નથી આવતું. ઓલું કહેવાય ને કે કુવામાં હોય એટલું અવેડામાં આવે. એટલે એની પાસે જે નોલેજ હોય એ તમને આપે. આપણી પાસે જે મારો અનુભવ છે ને એ મારા અનુભવ પ્રમાણેની મારી પાસે થિયરી હોય. મોસ્ટ ઓફલી બધાના અનુભવ પ્રમાણે થિયરી હોય. હવે જેવો જેનો અનુભવ, જેની પાસે જાજો અનુભવ હોય એની પાસે જાજુ નોલેજ હોય. મેન આની અંદર તો અનુભવ વધારે કામ કરે છે. જો આ ડિઝાઇન છે, બીજી ડિઝાઇન આપણે જોઈએ. જો આમાં શેપ છે ને કર્વ ટાઈપનું બને છે. અને બાકી તો પાટમાં પંચિંગ કરવાનું, આઉટ નો મારે એટલે. કળીમાં તમારે એ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. નીચેનું માપ, ઉપરનું માપ, અને આ માપ ન લેવું હોય તો તમે 100% તમે ખાતાવાળા ભાઈને કહી શકો છો કે ભાઈ કળીનો ફર્મો તમે આપો, અમે ડ્રોઈંગ કરી નાખશું. ફર્મો આપણે હંમેશા માગવાનો જ હોય. પણ નવા લોકો હોય ને એને ઘણા ખાતાવાળા ભાઈ એમ કે તું તારી રીતના બનાય, એટલે ઓલો દરબાઈ જાય અથવા તો કઈ ન હોય કે એટલે એને એમ કે ભાઈ હું જો નહીં કહી શકું, કહીશ તો એને એમ થાય કે હું શીખાવશું, હું આમ છું તેમ છું. પણ તમે પ્રેક્ટિસ કરીને જ પછી માર્કેટમાં ઉતરો. પ્રેક્ટિસ કર્યા વગર માર્કેટમાં લોન્ચ જ નહીં થવાનું. જલ્દબાજી નહીં કરવાની. ડિઝાઇન ફિલ્ડની અંદર સારું છે. તમે ધીરજના ફળ મીઠા રાખજો. 400 મહિના શીખવામાં લેજો જ તે. 3 મહિનામાં જો ડિઝાઇનર બની જતું હોય તો તમે યકીન ન માનતા કે હું 3 મહિનામાં બની ગયો.
કારણ કે 3 મહિનામાં બનશો ને તો તમે એ ઉપરસળું નોલેજ લઈને જ આગળ વધ્યા છો. બાકી અનુભવ તો નોર્મલી પ્રાપ્ત નહીં કર્યો હોય. એટલે હું તો એમ કહું 400 મહિના પ્રેક્ટિસ કરજો ને કરજો જ તે. માર્કેટની અંદર પરફેક્ટ રીતના લોન્ચ થવાનું હોય ને તો. બાકી તમે મોરલ ડાઉન થઈ જશે, તમને એક બે જગ્યાએ રજા આપી દેશે, તમારું કામ નહીં હાલે, એક બે જગ્યાએ એવા શબ્દો કહી દેશે તો તમારું મોરલ ડાઉન થઈ જશે. એટલે મોરલ ડાઉન ન થાય તો ફેમિલી મેમ્બરને તમારે કહી દેવાનું કે ભાઈ 2-3 મહિના આમ તેમ ધીરજ રાખજો, સમય ચોક્કસ પ્રમાણમાં આવશે, લાગશે વાર પણ આવશે મજા. એટલે મિત્રો આવું બધું છે ડિઝાઇન ફિલ્ડમાં, ઘણું બધું ધ્યાનમાં રાખવા જેવું છે. એટલે ઝીણી વાત ધ્યાનમાં રાખો ને તોય પણ તમને યુઝફુલ બને છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો શેર કરજો, તમારા મિત્રોને જેને ખબર ન હોય એને એમને પણ ખબર પડે. આપણા એક વિડીયોથી જો એને થોડુંક નોલેજ મળતું હોય તો એમાં હું ખુશ છું. બાકીનું જો વધારે નોલેજ લેવું હોય તો એકવાર રૂબરૂ વિઝિટ કરજો, તમને મજા આવશે. રેડી મિત્રો, થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર.